ડાંગ જિલ્લા એસપી કચેરી ખાતે યોજાયો। ચોરી થયેલ ગુમ થયેલ મોબાઈલ ફોન નંગ 91 કિંમત 13,93,381ના મોબાઈલ ફોન અરજદારશ્રીઓના પરત અપાવી સમગ્ર ગુજરાત રાજ્યમાં ડાંગ જિલ્લા પોલીસ પ્રથમ ક્રમે આવી પ્રશંસનીય કામગીરી કરેલ છે। શ્રી યશપાલ જગણિયા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી રાંગાવા તથા શ્રી એસજી પાટીલ સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી આવા વિભાગ, આહોનાની સૂચના મુજબ માર્ગદર્શન હેઠળ શ્રી કે.જે. નિરંજન, પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ડાંગ આહોનાઓને તેમની ટીમ 2/5/2025ના રોજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચાલુ માસ દરમિયાન ડાંગ જિલ્લાના અરજદારશ્રી દ્વારા ડાંગ જિલ્લાના વઘઈ, આહવા અને સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ પડી ગયેલ, ખોવાયેલ, ગુમ થયેલ અંગેની અરજીઓ આપવામાં આવેલ હતી। જે અરજીઓ અનુસંધાને ડાંગ જિલ્લાના પોલીસ સ્ટેશન તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ડાંગ આહવાનાઓના સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ્સ આઇડેન્ટિટી રજિસ્ટર પોર્ટલમાં ટ્રેસ કરી પોલીસ સ્ટેશનના બીટ ઇન્ચાર્જ શ્રીનાઓ અને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટેકનિકલ સ્ટાફ સાથે સંકલનમાં રહી હ્યુમન એન્ડ ટેકનોલોજી સોર્સથી પડી ગયેલ, ખોવાઈ ગયેલ મોબાઈલ નંગ 17 કિંમત 2,67,304 રિકવર કરી અરજદારશ્રીઓને પરત આપવામાં આવેલ છે। સને 2024-25ના સમયગાળા દરમિયાન આજ દિન સુધી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલ, ચોરી થયેલ, ગુમ થયેલ મોબાઈલ ફોન નંગ 91 13,93,381ના મોબાઈલ ફોન અરજદારશ્રીઓને પરત અપાવી સમગ્ર ગુજરાત રાજ્યમાં ડાંગ જિલ્લા પોલીસ પ્રથમ ક્રમે આવી પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 17 જેટલા મોબાઈલ જે ગુમ થયેલા કે ચોરી થયેલા હતા તેમને રિકવર કરીને અરજદારોને આપવામાં આવ્યા છે। આ એપ્રિલ મહિનામાં 17 મોબાઈલ આ રીતે રિકવર કરીને આપવામાં આવ્યા છે। તે જ રીતે માર્ચ મહિનામાં પણ 26 મોબાઈલ રિકવર કરીને આપવામાં આવેલ હતા। ભારત સરકારનું CEIR પોર્ટલ છે જેની પર ગુમ થયેલા કે ચોરી થયેલા મોબાઈલનું રજિસ્ટ્રેશન કરીને જે તે અરજદાર આ મોબાઈલ રિકવર કરવા માટેની કાર્યવાહી કરી શકે છે। આ પોર્ટલનો ઉપયોગ કરીને અને આ બાબતની કામગીરી સતત ચાલુ જ છે અને LCBની ટીમ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવે છે જે ખૂબ સરાહનીય છે। આવનારા સમયમાં પણ જેમનો પણ મોબાઈલ ગુમ થાય કે ચોરી થાય તો એ તાત્કાલિક પોલીસ સ્ટેશનને જાણ કરે જેથી આ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરીને એ ટૂંક સમયમાં જ આ મોબાઈલને રિકવર કરી શકાય અને આ કાર્યવાહી થઈ શકે। જેથી સૌને અપીલ છે કે આ પોર્ટલનો વધુમાં વધુ ઉપયોગ કરે। ધન્યવાદ।